નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ ભીમરાવ વિદ્યાલય ગઢ. એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. આપણે એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સમાં રાષ્ટ્રીય આવકના ચેપ્ટરની ચર્ચા કરતા હતા. તો રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની જે છે એ વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકના જે 4 ખ્યાલો છે એ 4 ખ્યાલોની ચર્ચા કરી હતી. અને રાષ્ટ્રીય આવકની માપનનું મહત્ત્વ શું છે એ મહત્ત્વની ચર્ચા કરી હતી. હવે જે છે છેલ્લે આપણે જે છે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓની ચર્ચા કરતા હતા. તેમાં જે છે રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. તો ઉત્પાદન પદ્ધતિની આપણે જે છે એ આગલા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકનો જે છે એ આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિની ચર્ચા કરવાની છે. તો હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવકની જે આવક માપવાની પદ્ધતિઓ છે જેમાં આવક પદ્ધતિની આપણે ચર્ચા કરીએ. તો ઉત્પાદન પદ્ધતિની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે જે છે આવક પદ્ધતિની ચર્ચા કરીએ કે આવક પદ્ધતિ કોને કહેવામાં આવે છે, તેને કઈ બાબતોનો સમાવેશ થાય છે, તેની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીએ. તો અહીંયા જે છે આવક પદ્ધતિ એટલે કે કોઈ એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓ મળતી હોય તેવી આવકને રાષ્ટ્રીય આવક કહે છે. એટલે કે કોઈ એક વર્ષ દરમિયાન ચીજ વસ્તુઓ અને સેવાઓ મળતી હોય અને તેના દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. દેશની તમામ વ્યક્તિઓની આવકનો સરવાળો કરીને મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવકની જાણકારીની પદ્ધતિને આવક પદ્ધતિ કહે છે. એટલે કે દેશમાં જે કુલ લોકો છે એ લોકો જે આવકો પ્રાપ્ત કરે છે તમામનો સરવાળો કરીને જે આવકો મેળવવામાં આવે છે તેને જે છે રાષ્ટ્રીય આવકની જાણકારીની પદ્ધતિને આવક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. જેમાં ઉત્પાદનના સાધનો તેના કાર્ય બદલ જે વળતર રૂપી આવક મળે છે તેને રાષ્ટ્રીય આવક કહે છે. જે ઉત્પાદનના 4 સાધનો છે તેમને વળતર બદલ જે મળે છે તેને જે છે એ રાષ્ટ્રીય આવક કહે છે. જેમ કે જમીનને મળતું ભાડું, શ્રમિકને મળતું વેતન, મૂડીને મળતું વ્યાજ અને નિયોજકને મળતા નફાનો સરવાળો કરવાથી કુલ રાષ્ટ્રીય આવક મેળવી શકાય છે. આપણે જો ઉત્પાદનના 4 સાધનો છે એમાં જોઈએ કે જે જમીનને મળતું ભાડું, શ્રમિકને મળતું વેતન, મૂડીને મળતું વ્યાજ અને નિયોજકને મળતા નફાનો સરવાળો કરીને જે આવકો મેળવવામાં આવે છે તેને જે છે એ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. એટલે કે ઉત્પાદનના 4 સાધનો છે, 4 સાધનો સરવાળો કરીને જે આવકો મેળવવામાં આવે છે તેને જે છે એ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓમાંથી મળતી આવકો એટલે કે આ પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓમાંથી મળતી આવકોની ગણતરી કરવામાં આવે છે. જ્યારે જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત થતી આવકોને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ છે તેનો જે છે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. આ રીતે કરવામાં આવતી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વારસાવેરો, સંપત્તિવેરો કે કોઈ આકસ્મિક લાભો, લોટરી ઉપર લેવાતા વેરા વગેરેની આવકની ગણતરીમાં લેવામાં આવતા નથી. એક તો જુગારની જે છે આવકો સમાવેશ થતો નથી. ત્યારબાદ છે આપણે જોઈએ કે જે વારસાવેરો છે, સંપત્તિવેરો છે કે કોઈ આકસ્મિક લાભ, લોટરીના લાભો થાય છે ઉપર લેવાતા વેરા વગેરેની આવકની ગણતરીમાં લેવાતી નથી. તો અહીંયા જોઈએ કે જે જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ છે અને બીજું જે છે વારસાવેરો, સંપત્તિવેરો, આકસ્મિક લાભો, લોટરી જેવા લાભો વગેરેને પણ જે છે એ આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારબાદ છે આ પદ્ધતિનું મહત્ત્વ.
આ પદ્ધતિ વડે રાષ્ટ્રીય આવકની વેચણીના ઉત્પાદનના સાધનો વચ્ચે સરળતાથી કરી શકાય છે કે ઉત્પાદનના જે 4 સાધનો છે એ 4 સાધનો વચ્ચે જે વેચણી કરવામાં આવે છે તો આ પદ્ધતિ વડે વેચણી જે છે એ વ્યવસ્થિત થઈ શકતી જોવા મળે છે. તો રાષ્ટ્રીય આવકની જે આવક પદ્ધતિ છે એ આવક પદ્ધતિ દ્વારા જે ઉત્પાદનના 4 સાધનો છે એ 4 સાધનો વડે વેચણીની યોગ્ય કાર્યક્ષમ વેચણી થઈ શકતી જોવા મળે છે. બરાબર. તો આ જે છે રાષ્ટ્રીય આવકની આવક પદ્ધતિનું મહત્વ રહેલું છે તે આપણે જોયું કે વેચણી જે છે ઉત્પન્ન સાધનો સરળતાથી કરી શકે છે. બીજું છે કે જે જમીન રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો આપે છે. ઉત્પાદનના 4 સાધનો છે 4 સાધનોની આવક પણ જાણી શકાય છે કે જમીન જે છે આવકમાં કેટલો ફાળો આપે છે. બીજું જે છે મૂડી કેટલો ફાળો આપે છે, નિયોજક કેટલો ફાળો આપે છે, અને જે છે એ આ 4 સાધનો છે એ 4 સાધનોમાંથી જમીન, મૂડી, શ્રમિક જે છે એ ઉત્પાદનો કેટલો ફાળો આપે છે તે આપણે જાણી શકીએ છીએ. બરાબર. તો ઉત્પાદનના 4 સાધનોનું જે છે આવક કેટલા પ્રમાણમાં થાય છે તે પણ આપણે આ પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ અને તેનો જે છે એ સાધનો વચ્ચે યોગ્ય વેચણી કરી શકીએ છીએ. ત્યારબાદ છે મર્યાદાઓ. તો આ પદ્ધતિની મર્યાદાઓ જોઈએ તો એક છે કસારા ખર્ચની સાચી ગણતરી કરી શકાતી નથી. એટલે કે અહીંયા જે કસારા ખર્ચની જે ગણતરી કરવામાં આવે છે આ ઉત્પાદન પદ્ધતિની પણ મર્યાદા હતી અને અહીંયા જે છે આવક પદ્ધતિ પણ મર્યાદા થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે નિવૃત્તિ વેતનની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી. જે નિવૃત્તિ વેતનો આવે છે તેની પણ રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી. પછી નંબર 3, જે વસ્તુઓ વિનિમય ન પામતી હોય તેનો સમાવેશ પણ આ ગણતરીમાં કરાતો નથી. જે વસ્તુ વિનિમય પામતી નથી તેનો સમાવેશ પણ આ જે છે એ આ આવક પદ્ધતિમાં કરવામાં આવતો નથી. ત્યારબાદ છે ચોખ્ખી વિદેશી કમાણી રાષ્ટ્રીય આવક ગણાતી નથી. કે જે ચોખ્ખી વિદેશી કમાણી છે તેનો પણ આ જે છે એ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી. તો આટલી જે છે એ આ પદ્ધતિની મર્યાદાઓ સાબિત થયેલી જોવા મળે છે. આનું મહત્ત્વ છે. તો આપણે જોઈએ કે જે આવક પદ્ધતિમાં આપણે જે જોયું તો જે 4 સાધનો દ્વારા જે આવકો પ્રાપ્ત થાય તેની ગણતરી કરીને રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે. તેની મર્યાદાઓ, તેની મહત્ત્વ જોઈને તેની મર્યાદાઓ જોઈ. હવે પછી આપણે જોઈએ ખર્ચ પદ્ધતિ. ખર્ચ પદ્ધતિની આપણે ચર્ચા કરી લઈએ. તો છેલ્લા નંબરનો છે ત્રીજા નંબરનો ખર્ચ પદ્ધતિ. તો ખર્ચ પદ્ધતિ શું છે? ખર્ચ પદ્ધતિ આપણે જોઈ લઈએ કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા આવક મેળવે છે. આ આવકમાંથી તે વપરાશી કરવા આવક મેળવે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવક મેળવે છે. આ આવકમાંથી તે વપરાશી ખર્ચ કરે છે અને વધતી આવકનું બચત કરે છે. આ બચત કરેલી આવક એટલે કે વ્યક્તિ જે છે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે વપરાશી ખર્ચ કરે છે અને વપરાશી ખર્ચ કરતાં કેટલીક જે બચતો થાય છે તેની જે બચત કરતી જોવા મળે છે. આ બચત કરેલી રકમનું મૂડીરોકાણ કરવામાં આવે છે. દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા ખર્ચની પદ્ધતિ વપરાય છે. એટલે કે જે છે એક તો ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને જે ગણતરી કરવા માટે બીજી જે છે ખર્ચની પદ્ધતિ વપરાતી જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે સેવા મેળવવા માટે જે ખર્ચ કરીએ તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક મેળવી શકાય છે. એટલે કે જે પણ વસ્તુ કે સેવા મેળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક મેળવી શકાતી જોવા મળે છે. દેશમાં ખાનગી વ્યક્તિઓ, સરકાર અને ધંધાદારી પેઢીઓ જે ખર્ચ કરે છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. આપણે જોઈએ કે જે દેશમાં ખાનગી વ્યક્તિઓ છે, સરકાર છે, ધંધાદારી પેઢીઓ છે જે પણ ખર્ચ કરે છે તેનો સમાવેશ જે છે રાષ્ટ્રીય આવકમાં થતો જોવા મળે છે. આ પદ્ધતિ પ્રમાણે ચોક્કસ વર્ષ દરમિયાન દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેના ખર્ચનો સરવાળો કરવામાં આવે છે. આ ઉપરાંત નિકાસો માટે વિદેશીઓએ કરેલા ખર્ચને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત નિકાસો માટે વિદેશીઓએ કરેલા ખર્ચને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. જ્યારે દેશે કરેલા ખર્ચને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં
ઉમેરવામાં આવે છે જ્યારે દેશવાસીઓએ કરેલા આયાતી ખર્ચને તેમાંથી બાદ કરવામાં આવે છે. એટલે કે એક છે કે જે વિદેશીઓએ કરેલા ખર્ચને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે, જ્યારે દેશવાસીઓએ કરેલા આયાતી ખર્ચને તેમાંથી બાદ કરવામાં આવતું જોવા મળે છે. તો આ પદ્ધતિમાં જે છે જે વપરાશી ખર્ચ ધંધાદારી પેઢીઓ છે, વ્યક્તિઓ આવે છે, તેનો આવકોનો સરવાળો કરવામાં આવે છે, તેને જે છે ખર્ચ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આપણે જોઈએ કે તેમાં જે છે એ ખર્ચોનો સરવાળોમાં આપણે જોઈએ કે જે વિદેશીઓએ કરેલા ખર્ચને રાષ્ટ્રીય આવકમાં જે ઉમેરવામાં આવે છે અને દેશવાસીઓએ કરેલા આયાતી ખર્ચને તેમાંથી બાદ કરવામાં આવતું જોવા મળે છે. આ પદ્ધતિ પણ થોડેક અંશે જે છે એ મર્યાદાવાળી સાબિત થાય છે. આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તમામ ખર્ચાઓનો સમાવવા જોઈએ, પરંતુ કેટલાક ખર્ચાઓ ગણતરીમાં લેવાતા નથી. તો કેટલાક ખર્ચાઓ ગણતરીમાં લેવાતા નથી તે તેની મર્યાદા તરીકે સાબિત થતા જોવા મળે છે. તો તેવા ખર્ચાઓ આપણે જોઈએ. તો આ પદ્ધતિની મર્યાદાઓની ખામીઓ, તો પહેલું છે શેર અને બોન્ડ ખરીદી માટે કરવામાં આવતી ખર્ચની ગણતરી થતી નથી. એટલે કે શેર અને બોન્ડ જે ખરીદવામાં આવે છે તેની ગણતરી જે આ ખર્ચ પદ્ધતિમાં થતી નથી. બીજું છે સરકાર દ્વારા કરેલા બદલા ચૂકવણી ખર્ચને રાષ્ટ્રીય આવકમાં સમાવતું નથી. સરકાર દ્વારા જે બદલા ચૂકવણી ખર્ચ થાય છે તેનો સમાવેશ પણ આ ખર્ચ પદ્ધતિમાં થતો નથી. ત્યારબાદ છે બેવડી ગણતરીમાંથી મુક્ત થવા વચગાળાના માલની ખરીદી માટે થતા ખર્ચની ગણતરી કરવામાં આવતી નથી. એટલે કે જે સાધનોની બેવડી ગણતરી થાય છે અને વચગાળાના ખરીદી માટે થતા ખર્ચની ગણતરી કરવામાં આવતી નથી. તો આટલી બાબતો જે છે એ આ ખર્ચ પદ્ધતિમાં સમાવેશ થયેલો જોવા મળે છે. તો આપણે જોયું કે જે ખર્ચ પદ્ધતિ છે એમાં જે વ્યક્તિઓ ખર્ચ કરે છે દેશમાં તેનો આવકોનો સરવાળો કરીને ખર્ચ પદ્ધતિ દ્વારા આવકની ગણતરી કરવામાં, રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ જે છે તેની મર્યાદાઓની આપણે ચર્ચા કરી. તો ખર્ચ પદ્ધતિમાં જે છે આટલી બાબતોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો આટલે જે છે આપણે અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિની 3 રીતે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી 3 રીતે થાય છે એ આપણે એની વિગતે ચર્ચા કરી. તો એના જે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે છે એ 3 પદ્ધતિઓ હતી: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. 3 પદ્ધતિઓ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી ગયા છે. તમને એમાં જો ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ કોઈ પણ ખબર ના પડી તો તમે મને પૂછી શકો છો. પરીક્ષામાં જે છે એક પદ્ધતિ પણ પૂછી શકાય છે અને 3 પદ્ધતિઓ સાથે પણ પૂછી શકાય છે અને 2 પદ્ધતિ પણ પૂછી શકાય છે. એટલે પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછાય છે અને દર પરીક્ષામાં જે છે આ એક પદ્ધતિ પૂછાતી હોવાથી તમે આ પ્રશ્નો ઉપર ખાસ ભાર મૂકશો. તો આપણે જે છે રાષ્ટ્રીય આવકનો અર્થ આપી તેની માપવાની પદ્ધતિઓનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જે છે એ નવો પ્રશ્ન જોઈશું. તમને આ પ્રશ્નમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, જણાવી શકો છો.